करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। કીર્તન ભક્તિ આપણે એનો શ્લોક બોલવો પડશે પહેલાં. श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्. નવદા ભક્તિ વિશે આ શ્લોકની અંદર એવું કહેવાય કે ભાઈ 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું. શ્રવણ ભક્તિ, પછી કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, પાદ સેવનમ, આ બધી ક્રિયાઓ છે. શ્રવણ એ પણ એક કર્મ છે. વિષ્ણુ ભગવાનનું શ્રવણ કર્મ તો થાય જ છે, પણ કોનું શ્રવણ કરીએ છીએ એના આધારે નક્કી થાય. એટલે વિષ્ણોહો શ્રવણમ, વિષ્ણોહો કીર્તનમ, વિષ્ણોઃ સ્મરણમ, વિષ્ણોઃ પાદસેવનમ, વિષ્ણોઃ અર્ચનમ, વિષ્ણોઃ વંદનમ, વિષ્ણોઃ દાસ્યમ અને સખ્યમ આત્મનિવેદનમ. વિષ્ણોઃ સખ્યમ આત્મનિવેદનમ. આમ તો બધું કોઈ એક આપણે કર્મ કરતા હોય, જેમ કે ભગવાનની પૂજા કરી, તો પૂજાની અંદર ભગવાનના ચરણના સેવન તો આવી જ જવાનું છે, ભગવાનના ચરણની પૂજા પણ આવી જ જવાની છે. ભગવાન સાથે કોઈ એક ભાવ હોય, એ વિશેષ ભાવ, દરેકના હૃદયમાં ભાવ હોય. કાં તો આપણે ભગવાનને, પરમાત્માને પોતાના પિતા સમજીએ, કોઈ ભગવાનને માતા તરીકે સમજે, પોતાના ઈષ્ટ તરીકે સમજે. ભાવ હોય દરેક વ્યક્તિનો, એ હૃદયમાં રહેલો હોય. નમસ્કાર હોય, વંદનમ પણ આપોઆપ આવી જાય. અર્ચના કરતા હોય તો પૂજાનો જ એક ભાગ છે. અને તમે શ્લોક બોલતા હો કે શ્લોક સાંભળતા હો, બીજા સાંભળતા આપણે બોલતા હોઈએ, અથવા બીજા બોલતા હોય અને આપણે સાંભળતા હોઈએ, તો બધી ભક્તિ એક જાણે કે એની સાથે આવી જ જાય છે જોવા જાવ તો. પણ છતાંય એક વિશેષતા એ છે કે આપણને એનું મહત્ત્વ સમજાવે છે કે ભાઈ શ્રવણ હું મારા જીવનમાં નક્કી કરું કે મારે શ્રવણ કરવું છે, તો શ્રવણ કરવા માટે સત્સંગ જરૂરી છે. આ બધી ભક્તિનું માધ્યમ કોણ છે? સત્સંગ. એટલે શ્રવણ ભક્તિનો મહિમા આપણને સત્સંગ દ્વારા સરસ રીતે સમજાવ્યો. પછી કીર્તન ભક્તિનો મહિમા પણ આપણને આ જ રીતે સમજાવે છે કે સત્સંગમાં જે કીર્તન થતું હોય એ કેવી રીતે આપણે આપણા જીવનમાં ઉપયોગી છે અને કેવી રીતે એના દ્વારા આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થતી હોય છે. એટલે કહું અંદર કીર્તન ભક્તિ આપણા જીવનમાં ક્યારે પ્રાપ્ત થાય તો કે ભગવાનની કૃપાથી અને મહાપુરુષોની કૃપાથી. એટલે ભક્તિ માટે ખરેખર તો શ્રવણ ભક્તિ હોય કે કીર્તન ભક્તિ હોય કે દાસ્ય ભક્તિ હોય, ગમે તે ભક્તિ હોય, ભક્તિ માટે સત્સંગ જોઈએ ને જોઈએ.
સમાન રૂપે કોઈ પણ ભક્તિ આપણા જીવનમાં આવે અથવા આપણે આલંબન લઈએ, પણ એ ભક્તિ ખરા અર્થમાં આપણે કરી શકીએ એના માટે ઈશ્વરની કૃપા જરૂરી છે, અને એ સત્સંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. કારણ કે સત્સંગમાં શ્રવણ જેમ જેમ કરતા જઈએ, ભગવાનનો મહિમા સાંભળતા જઈએ, તેમ તેમ જે સંસારનો મહિમા આપણા બુદ્ધિમાં મનમાં ભરેલો છે એની બદલે ઈશ્વરનું મહત્ત્વ સમજતા જઈએ, અંદર એનો ઈશ્વર માટે એક ભાવના, ઈશ્વરનું મહત્ત્વ જેમ વધતું જાય તેમ તેમ સ્વાભાવિક રીતે ઈશ્વર માટે પ્રેમ પણ વધે. બહુ સરસ વસ્તુ સમજવા જેવી છે કે નવી વસ્તુ ઉત્પન્ન નથી કરવાની. ભક્તિમાં કોઈ નવી વસ્તુ ઉત્પન્ન નથી કરતા હોતા. જે વસ્તુ આપણા હૃદયમાં છે જ, ધારો કે દરેક જીવના હૃદયમાં દરેક જીવનું જે સ્વરૂપ છે એ પ્રેમ સ્વરૂપ છે. કોઈ જીવ એવો ના હોય કે જેને પ્રેમનો અનુભવ ના હોય. કેમ એવું છે? તો કે આત્માનો સ્વભાવ જ પ્રેમ છે, અને બધાની અંદર આત્મા છે, એટલે પ્રેમની અનુભૂતિ બધાને હોય જ. હવે પ્રેમ ક્યાં પ્રગટ થાય છે એ જોવાનું છે. આપણો પ્રેમ જીવનમાં પ્રગટ થઈ જ રહ્યો છે. અજ્ઞાની મનુષ્યના જીવનમાં, મોટાભાગના લોકો અજ્ઞાની છે, તો પણ મનુષ્યના જીવનમાં પ્રેમ તો પ્રગટ થઈ જ રહ્યો છે. તો એ પ્રેમ નવો પ્રગટ થાય એવું કરવાનું નથી. ભગવાન માટે કોઈ નવો પ્રેમ પ્રગટ થાય એવી કોઈ વાત નથી, એવો કોઈ ઉપદેશ નથી. આપણે સમજવાનું છે, અને ગ્રંથ પણ સમજાવે છે કે પ્રેમ સ્વરૂપ જ જે આપણું છે, અજ્ઞાનને કારણે આપણો પ્રેમ વિરુદ્ધ દિશામાં છે. બસ આટલું જ છે. એનું નામ સંસાર. વિરુદ્ધ દિશામાં એટલે ક્યાંથી શરૂઆત થઈ? કોને તમે મહત્વ આપ્યું? પણ સંસારને મહત્વ એટલે કેવી રીતે સમજવું પડે. ક્યાંથી શરૂઆત થઈ? હા, બરાબર છે, પણ ક્યાંથી શરૂઆત થઈ? એ અજ્ઞાન કેવી રીતે પ્રગટ થાય છે આપણા જીવનમાં? ક્યાંથી શરૂઆત થઈ? તમે સૌથી પહેલો પ્રેમ કોને કરો છો? કોને મહત્વ આપો છો? હા, શું? એ તો પછી આવે. સૌથી પહેલો પ્રેમ કોના માટે છે? આ શરીર માટે. હા, અહંકાર માટે. પહેલા શરીરને મહત્વ આપ્યું, શરીરને હું કહું એટલે મહત્વ જ આપ્યું કહેવાય ને. આત્માની જગ્યાએ શરીરને લઈ જાઓ. હો શું તમારું પરાક્રમ છે! આપણું પરાક્રમ કેવું છે? આત્મા જે બધાથી પર છે, અસંગ છે, એ જગ્યાએ શરીરને લઈ ગયા છે. આવે નહીં કે શરીર ત્યાં, પણ આપણી બુદ્ધિમાં આપણો દેહ એટલે સર્વસ્વ. હું કંઈક છું અને હું જ છું. આમ હું શરીરને હું કહેવું, એક તો મહત્વ આપ્યું, પછી બધો પ્રેમ કોના માટે હોય? શરીર માટે. આખી જિંદગી એમાં જ જાય છે ને. લાલન પાલન, ખવડાવવું પીવડાવવું, મોજ આરામ, આ બધી વસ્તુઓ કેમ પ્રાપ્ત કરવી, એના માટે તો બધો વ્યવહાર થાય છે. એટલે બધો પ્રેમ ક્યાં વહી રહ્યો છે? કોના માટે વહી રહ્યો છે? આ બધું પ્રેમથી જ થાય છે ને. તો અનાત્મા પ્રત્યે, હું માટે. પછી અનાત્મામાં જે અહંભાવ છે એમાંથી મમ જન્મે છે, મમત્વ, મારું. પછી એ શરીરથી સંબંધિત હોય કે પછી આપણે જેને પણ ઉપયોગી સમજતા હોઈએ, જે પણ અનુકૂળ હોય, એ બધાને આપણે મારા કહીએ. આટલી મોટી દુનિયા છે એ બધાને મારા નથી કહેતા. અમુક જ લોકો મારા કહેવાય. સ્વજનો હોય એ આપણા સ્વજનો હોય, મારા એટલે મારા ઘરના. પછી મિત્ર તો મારો મિત્ર, મારા સગા, જે આપણને અનુકૂળ હોય એને આપણે મારું કહીએ છીએ. તો આ બધું ખરેખર પ્રેમ જ થઈ રહ્યો છે. આ બધામાં, આપણા દરેક વ્યવહારમાં, દરેક સંબંધોમાં પ્રેમ જ પ્રગટ થઈ રહ્યો છે. પછી આવું હોવાથી, મારું અને મારું નહીં એવું હોવાથી શું થાય? એ જ પ્રેમ. બિચારો નિર્દોષ છે, આત્મા પ્રેમ સ્વરૂપ છે, પણ મારું ને તારું એકવાર બુદ્ધિમાં આવ્યું પછી હું મારું ને એવું તો હોય ને કે આ મારું મારું નહીં. જેમ ગીતા શરૂઆત થાય ગીતાની, તો પહેલો શ્લોક કયો છે? પહેલો શ્લોક કયો છે? કોણ બોલે છે ગીતાનો પહેલો શ્લોક? પહેલા અધ્યાયની શરૂઆત, ગીતાની શરૂઆત કોનાથી થાય છે? ધૃતરાષ્ટ્ર
ઉવાચ ધૃતરાષ્ટ્રથી શરૂ થાય છે. અને એ શું કહે છે? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ પછી મામકાહ પાંડવાહ કિમ અકુર્વત સંજય. એ સંજય ધર્મક્ષેત્રની અંદર કુરુક્ષેત્રની અંદર ભેગા થયેલા મામકાહ પડી ને મામકાહ. મામકાહ એટલે કોણ હશે? ધૃતરાષ્ટ્ર મામકાહ કે એટલે કોણ થયું? કૌરવ. તો પાંડવો કોણ છે? પાંડવો એના જ પિતરાય ભાઈ છે ને, તો એના માટે પાંડવા મામકાહ અને બધા એના જ છે. પણ બુદ્ધિમાં મારા અને પેલા પાંડુના, પાંડુ એનો ભાઈ જ છે ને. બસ આ આપણું દ્રષ્ટાંત છે. કયું ઘર એવું હોય કે જ્યાં આવું ના હોય? બધે એવું હોય. એમાંથી પછી શું જન્મે? તમે કોઈકને મારા કહો અને બીજા પછી સાબિત થઈ જાય મારા નથી, જ્યારે હોય ત્યારે બધા એક જ જગ્યાએ હોય, એમાંથી કેટલાકને તમે મારા કહો તો બાકીના મારા નથી એવું સાબિત થઈ જાય. તો પ્રેમ કોના માટે હોય? મારા માટે, ખરો ને? મારા મામકાહ માટે. અને બાકી બીજા માટે દ્વેષની ભાવના. આમ રાગ અને દ્વેષ. હવે એ રાગ અને દ્વેષ સ્વરૂપ કોનું થયું ખબર છે? રાગ અને દ્વેષ સ્વરૂપ કોનું થયું? પ્રેમનું જ સ્વરૂપ થયું, પણ એ વિકૃત બની ગયો. એમાં આવી બુદ્ધિ આવવાથી, ભેદ બુદ્ધિ આવવાથી એ પ્રેમનું જે સ્વરૂપ છે વિકૃત બની ગયું. ક્યાંક રાગના રૂપમાં પ્રગટ થાય છે અને કાં તો દ્વેષના રૂપમાં પ્રગટ થાય. આનું નામ છે સંસાર. આવા સંસાર, પ્રેમની વિકૃતિમાંથી જન્મેલો સંસાર, અને પ્રેમની વિકૃતિનું કારણ છે ભેદ બુદ્ધિ. ભેદ બુદ્ધિનું કારણ છે અજ્ઞાન. આ આપણે બરાબર સમજવાનું છે કે જીવન આવું છે. હવે ભક્તિની કેમ વાત કરે છે? ભક્તિનો મહિમા કેમ સમજાવે છે? ભગવાનની ભક્તિની શી જરૂર છે? તો કે ભેદ જ્યાં છે, જ્યાં આપણને ભેદ દેખાય છે, એનું અધિષ્ઠાન તો પરમાત્મા જ છે અને એ એક અને અદ્વિતીય છે. એટલે જેમાં તમે ભેદ જુઓ છો ત્યાં પણ ખરેખર તો એકત્વ જ રહેલું છે, એક જ પરમાત્મા રહેલો છે. તો એક જ પરમાત્મા હોય તો બધાના હૃદયમાં એ જ ભાવના પ્રગટ થવી જોઈએ ને બધા માટે, જ્યારે એવું નથી. અને રાગદ્વેષને કારણે દુઃખ છે. તો કેમ મુક્ત થવું? એટલે પરમાત્માનું આલંબન જે લેવાનું કહે છે નવદા ભક્તિ દ્વારા, તો એ આલંબનની પાછળનું પ્રયોજન આપણને ખબર હોવી જોઈએ. એ શ્રવણ ભક્તિ હોય, કીર્તન ભક્તિ હોય કે ગમે તે ભક્તિ હોય, એની પાછળનું પ્રયોજન ખબર હોવી જોઈએ કે આપણી બુદ્ધિમાં જે સંસાર છે, રાગદ્વેષ છે, એમાંથી છૂટવા માટેનો ઉપાય છે. પ્રેમ તો છે જ હૃદયમાં. હવે કેમ સંસારમાંથી મુક્ત થવું એ ઈચ્છીએ છીએ, એટલે પછી સ્વાભાવિક રીતે એ સંસાર માટેનો પ્રેમ પરમાત્મા તરફ કેમ વળે? એમ ભક્તિ. નવો પ્રેમ ઉત્પન્ન નથી કરવાનો, પ્રેમ તો છે જ, પણ એ ભગવાન તરફ કેવી રીતે વળે? તો આટલી ચર્ચા આપણે કરી, થોડુંક તો આપણને સમજાયું હોય. આ ચર્ચા કરી કયા કયા માધ્યમમાં થઈ? આ ચર્ચા કઈ વ્યવસ્થાના ભાગરૂપે આ ચર્ચા થઈ? ક્યારે આપણે ચર્ચા કરી શક્યા? સત્સંગ હતો ત્યારે. સત્સંગ ક્યારે થાય? ભગવાનની કૃપા હોય ત્યારે. એટલે આપણને આ સમજ ક્યારે પ્રાપ્ત થાય? છેવટે તો ઈશ્વરની કૃપા હોય તો પછી આ ભક્તિ પ્રાપ્ત થાય. હવે શ્રવણ ભક્તિમાં અત્યારે આપણે આજે ચર્ચા કરી, એમાં હું બોલી હોઉં તો તમે લોકોએ સાંભળ્યું હોય, તો તમારા માટે શું કઈ ભક્તિ થઈ ગઈ? તમારા માટે કઈ ભક્તિ થઈ ગઈ? તમે શ્રવણ કર્યું એટલે નવદા ભક્તિમાંથી તમારા માટે કઈ ભક્તિ થઈ? શ્રવણ ભક્તિ. મારા માટે એ શું થઈ ગયું? હું તો બોલી છું. બોલવું, કથન કરવું એનું નામ છે કીર્તન. એટલે મારા માટે આ ભક્તિ કેવી થઈ ગઈ? કીર્તન ભક્તિ. તો કે ભેદ પાડી ના શકાય. ભાઈ અત્યારે અમે શ્રવણ ભક્તિ કરી રહ્યા છીએ એવું ના હોય. કોઈ બોલનારું હોય તો આપણે સાંભળીએ ને, અને કોઈ સાંભળનારું હોય તો કોઈ બોલનારું હોય. તો જે બોલી રહ્યો છે એના માટે પણ ભક્તિ પ્રગટ થઈ, એના માટે પણ ભગવાન માટે પ્રેમ પ્રગટ થઈ રહ્યો છે, અને સાંભળી રહ્યા છે એના હૃદયમાં પણ ભગવાન માટે જ પ્રેમ પ્રગટ થઈ રહ્યો છે. એટલે બંને જગ્યાએ છે તો ભક્તિ જ. તો શ્રવણ ભક્તિમાં જેમ જેમ આ બધું સમજતા જઈએ તેમ તેમ આપણી બુદ્ધિમાં પરિવર્તન આવતું જાય. કઈ રીતે પરિવર્તન આવે? તો સંસાર માટે જે મહત્ત્વ છે, આનું થોડુંક વોલ્યુમ વધારવું પડશે. સંસાર માટે જે મહત્ત્વ છે,
સંસાર માટેનું જે મહત્ત્વ છે એ ધીરે ધીરે ઓછું થતું જાય અને કોના માટેનું મહત્ત્વ વધતું જાય? જેનું તમે શ્રવણ કરો છો, જેની કથા સાંભળો છો, એ પરમાત્મા માટેનું મહત્ત્વ વધતું જાય. તો બુદ્ધિમાં જેનું મહત્ત્વ હોય, જેમ કે આ શરીરનું મહત્ત્વ હોય તો બધો પ્રેમ કોના માટે હોય? શરીર માટે. સંસારનું મહત્ત્વ હોય તો પ્રેમ કોના માટે હોય? સંસાર માટે. હવે શ્રવણ દ્વારા, કીર્તન દ્વારા, કથન દ્વારા ભગવાનનો મહિમા વધતો જાય. ભગવાનનો મહિમા, દ્રઢ મહિમા ભગવાન માટે જ્યારે વધતો જાય, મહાત્મ્ય સમજાતું જાય, તો બધો પ્રેમ કોના તરફ વળે? ભગવાન તરફ. પછી એ પ્રેમ એવો છે કે ખાલી શબ્દો નથી. જેમ જેમ તમારી બુદ્ધિમાં, પહેલાં બુદ્ધિના સ્તરે વધે, પછી આપણા હૃદયના સ્તરે પ્રેમ વધે, ભગવાન માટે પ્રેમ વધે. પછી એક દિવસ એવો હોય કે દ્રઢ પ્રેમ બની જાય, ભગવાન માટેનો જ પ્રેમ બની જાય. અને જ્ઞાન થવાથી હવે ક્યાંય ભેદ બુદ્ધિ પણ ના રહે. એટલે બધો પ્રેમ છેવટે તો પરમાત્મા માટે અને સમત્વ બુદ્ધિમાં પ્રગટ થાય. આ બધા રહસ્ય છે ભક્તિના. એટલે કહે છે કે આ કીર્તન ભક્તિ કેવી રીતે આપણા જીવનમાં પરિવર્તન લાવે છે. તો સરસ દ્રષ્ટાંત આપ્યું કે ભગવાન ગીતાની અંદર આ કીર્તન ભક્તિનો મહિમા કેવી રીતે સમજાવે છે. હવે એવું છે ને કે તમારે અમુક પુસ્તકો તમારી સાથે રાખતા શીખવું પડશે, કાં તો તમે ઘરેથી હોમવર્ક કરી લાવો કે ભાઈ કયો શ્લોક હવે કહેવાના છે. તો અહીંયા આખો ગીતાનો શ્લોક મૂકેલો છે, તો તમે જોઈ શકો કયો અધ્યાય છે અને શ્લોક નંબરે જોઈ શકો. એટલે તમે એનો અર્થ જાણતા હો, વાંચીને આવ્યા હો તો તમને વધારે મજા આવે. અથવા તમારી સાથે રાખો. સારું, અહીંયા તો સાથે રાખવાની જરૂર નથી, આની અંદર જ મૂકી દીધા છે શ્લોક. અપિ ચેત સુદુરાચારઃ ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યઃ સમ્યક વ્યવસિતો હિ સઃ क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति. કીર્તન ભક્તિ માં કોઈ ભેદ પાડી શકાય એવું નથી. કીર્તન ભક્તિ કે શ્રવણ ભક્તિ, મેં કહું ને કે જ્યાં કીર્તન થતું હોય ત્યાં શ્રવણ પણ હોય. હું બોલતી હોઉં તો મને સંભળાય તો ખરું જ ને, બોલતી વખતે સાંભળવાનું કામ થાય. એટલે કોઈક માટે કીર્તન છે, કોઈના માટે શ્રવણ છે, અથવા બંને પણ છે કોઈના માટે. ભગવાનને શું સમજાવવું છે? ભગવાન કહે છે કે ભક્તિનો મહિમા કેવો છે. હવે કીર્તન ભક્તિ, શ્રવણ ભક્તિ જે તમે સમજો તે, પણ ભક્તિનો મહિમા કેવો છે? તો કે અપિ ચેત સુદુરાચારઃ. સુદુરાચાર, દુરાચાર એટલે શું? જે વ્યક્તિનું આચરણ યોગ્ય નથી એને કહે દુરાચાર. પાછું કેવું વિશેષણ છે? સુદુરાચાર. સુદુરાચાર એટલે દુરાચાર સિવાય જેનામાં કશું નથી એવો માણસ છે ને, જગતમાં હોય છે એવા માણસો. ચેત એટલે જો, અપિ ચેત જો આવી વ્યક્તિ, કઈ વ્યક્તિ? સુદુરાચારઃ, દુરાચારી વ્યક્તિ પણ જો મામ ભજતે, ભગવાન કહે છે મામ ભજતે, મારું ભજન કરે છે. હવે ભજન કરવાની રીત સમજવી જોઈએ કે ભજન કરે છે એટલે એવું નહીં કે ખાલી મંજીરા વગાડે છે, માળા પહેરવે છે કે ભજન ગાય છે, એને ભજન નથી કહેવાતા. ભજતે એટલે શું? ભજ સેવાયામ. ભજ ધાતુ એનું ગુજરાતી થાય સેવાયામ, સેવા કરવી, સેવન કરવું, અનુસંધાન કરવું, જાણવું, ઘણા બધા અર્થ થાય. એટલે જ્યારે આવો વ્યક્તિ, દુરાચારી વ્યક્તિ પણ
ભગવાન કહે છે કે જ્યારે અનન્ય ભાગ મામ ભજતે, એનામાં તદ્દન પરિવર્તન આવે અને મારું શરણ લે. અનન્ય ભાવ એટલે મારાથી ભેદ રાખ્યા વગર મારું જ શરણ લઈને જ્યારે એ મારું ભજન કરે છે, મને સમર્પિત થાય છે, નક્કી કરે છે કે મારે ભગવાન જ જીવનમાં પ્રાપ્ત કરવો છે, તો હવે એને તમારે શું કહેવું જોઈએ, શું સમજવું જોઈએ વ્યક્તિને? ભલે પાપી હોય, ભલે દુરાચારી હોય, પણ એણે આવું નક્કી કર્યું કે મારું ભજન કરવું છે અને કરી રહ્યો છે, તો તમારે એને શું માનવું જોઈએ? સાધુ એવ સ મંતવ્ય, એને સાધુ જાણવો જોઈએ. સાધુ તમે જાણો, ભગવાન કે છે હેતુ કારણ આપો ભાઈ અમને, કે શું કામ અમે એને સાધુ કહીએ? અત્યાર સુધી તો એ પાપ કરતો હતો. આપણે તો શું કહીએ ખબર છે? 100 ચૂહે માર કે બિલ્લી હજકો ચલી, એટલે ત્યાં છે ને આવી બધી કહેવત. તમને ખબર છે ક્યાં બોલીએ છીએ અમે? તમારી પાસે છે ને આ શ્લોક? છે ને? ઓકે ઓકે. આપણે બહુ વિશ્વાસ ના કરીએ. કોઈ દુરાચારી વ્યક્તિ અચાનક ભજન કરવા માંડે તો આપણે બહુ વિશ્વાસ ના રાખીએ. આપણે શું કહીએ? બિલ્લી હચકો ચલી. ભાઈ આ માણસ હવે બધું પાપ કર્યા પછી એને આવું શરૂ કર્યું. ભગવાન કહે છે ના, ખરેખર જો એ મારું ભજન કરતો હોય સમ્યક વ્યવસ્થિત, કારણ કે હવે એને નિશ્ચય કરી લીધો કે મારે ભગવત પ્રાપ્તિ કરવી છે જીવનમાં, તો પછી હવે એને તમારે સાધુ સમજવો જોઈએ. જેમ કે વાલીઓ લૂંટારો, આપણી સંસ્કૃતિમાં બધા જ દ્રષ્ટાંત છે, બધા પ્રકારના દ્રષ્ટાંત છે. એટલે કોઈને પણ વ્યક્તિને પોતાના જીવનમાં માર્ગદર્શન જોઈતું હોય, પરિવર્તન લાવવું હોય, તો બધાને અવકાશ છે. સાવ તુચ્છમાં તુચ્છ મનુષ્ય જે પોતાનો તિરસ્કાર કરતો હોય, પોતાને તુચ્છ સમજતો હોય કે લોકો એનો તિરસ્કાર કરતા હોય, તો એવો મનુષ્ય પણ જીવનમાં આગળ આવી શકે. એવી સરસ કથાઓ છે, એવા સરસ દ્રષ્ટાંત છે. તો વાલીઓ લૂંટારો, આપણને ખબર છે કે હિંસક હતો, પાપી હતો, પણ એને નિશ્ચય કરી લીધો. જેવો એનો ઉપદેશ પ્રાપ્ત થયો, પસ્તાવો થયો, એટલે એણે નક્કી કરી લીધું કે હું અહીંથી ઉઠીશ નહીં, અને બેસી ગયો અને મરા 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 શરૂ કર્યું. રામ રામ પણ નહીં, મરા 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 શરૂ કર્યું. વિચાર કરો. એટલે ભગવાનને તો ખબર હતી જ ને કે ભલે મરા બોલે છે, પણ હમણાં એક કથા સાંભળી મેં કે એક માણસ ભજન રડતો હતો વનમાં અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે ભગવાન મારે તમને પ્રાપ્ત કરવા છે. એટલે ગુરુને શોધતો હતો, કારણ કે ગુરુ જોઈએ. એટલે બિચારો ગુરુને શોધતો હતો, પ્રાર્થના કરતો હતો અને બિચારો દુઃખી હતો. તો કોઈ ત્યાંથી નીકળ્યા હશે સાધુ, તો કે મહારાજ મારા પર દયા કરો, મને મંત્ર આપો, મને ભક્તિ કરવી, મને મંત્ર આપો. બહુ રડ્યો, બહુ રડ્યો. એટલે ભાઈ તો પેલા મહાત્મા કહે છે કે તું તારી જાતે શોધી લે બીજા ગુરુ, મારી પાસે કેમ? તો કે ના, મને તમે જ આપો. તો એણે મંત્ર આપ્યો. તું કશું ભણ્યો તો છો નહીં, તને શું મંત્ર આપો? કઈ નહીં, તું ગોપાલ ગોપાલ કરજે, ગોપાલ 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 આવું બોલજે. બસ એ તો ખુશ થઈ ગયો અને ઘરે ગયો. ગોપાલ 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 શરૂ થઈ ગયું. ઘરે જઈને ચાલુ રાખ્યું એણે જપ કરવાનું. હવે એની પત્નીને તો એકદમ આંચકો લાગ્યો કે આ ગાંડો થઈ ગયો કે શું. એટલે એને ખીજાણી કે જમી લો પહેલાં, શું માંડ્યું છે બધું. પેલી બિચારીને ખબર નહીં કે આ મંત્ર દીક્ષા લઈને આવે છે ને હવે એને ભજન જ કરવું છે. પત્ની ખીજાણી, તમે જમી લો, આ બધું પડી રહ્યું છે. એટલે બિચારો પછી જમવા બેઠો. હવે જમવા બેઠો ને એમાં ભૂલી ગયો, મંત્ર ભૂલી ગયો કે મને કયો મંત્ર આપો. એટલે અંદરથી લગન તો લાગી હતી કે ના, મારે ભગવાનનો મંત્ર જપવો જ છે, હવે કરવું શું. એટલે પત્ની પર કેટલો ગુસ્સે થયો અને તારે કારણે હું મંત્ર ભૂલી ગયો. પછી બહુ યાદ કર્યો કે મને શું મંત્ર હતો કે ગથી શરૂ થતું હતું, ગથી શરૂ થતું હતું. ગોપાલ એટલે ગથી શરૂ થાય ને, કે ગથી શરૂ થતો હતો પણ યાદ નથી આવતું. પછી એકદમ એને થયું ગપ્પુજી. હા હા હા, મને ગપ્પુજી મંત્ર આપ્યો હતો. એટલે એણે શરૂ કર્યું ગપ્પુજી ગપ્પુજી ગપ્પુજી. પછી ફરી પાછી પત્ની જ્યારે કહે છે કે જમી લો, તો કે ના, તે દિવસે હું આના કારણે જ ભૂલી ગયો હતો, આજે હું નહીં જમવા બેસું. બહુ મનાવ્યા.
પછી કે સારું તમે જમી લો, હું ત્યાં સુધી મંત્ર બોલીશ, એટલે ભૂલી નહીં જવાય. એટલે પત્નીએ ત્યાં સુધી ગપ્પુજી ગપ્પુજી પહેલાં જમી લીધું ને પછી એ પોતે જંગલમાં ગયો, જે ગાયો ચરાવવા જતો હશે ગયો, અને ત્યાં જંગલમાં ગપ્પુજી ગપ્પુજી ગપ્પુજી. હવે ત્યાં દ્વારકાધીશ અને રૂકમણી બંને જણા નીકળ્યા હશે વિચરણ કરવા માટે. એટલે રૂકમણીજીને થયું કે મહારાજ આ માણસ કોણ છે ને શું કરતો, કે મારી ભક્તિ કરે છે, મારી ભક્તિ કરે છે. પણ તો એ બોલે છે તો આવું ગપ્પુજી ગપ્પુજી. તમારા 1000 નામ મેં સાંભળ્યા છે વિષ્ણુ સહસ્ત્ર નામમાં, અહીંયા ત્યાં કેટલા બધા નામ છે, એમાં એકેય નામ ગપ્પુજી નથી. છે ગપ્પુજી વાળું એકેય નામ નથી. એટલે રૂકમણીજી કે હું પરીક્ષા કરી આવું. એટલે એમનો વેશ બદલી અને રૂકમણીજી પેલાની પાસે ગયા. એટલે જઈને પૂછ્યું કે તું કયા ભગવાનનું નામ લે છે, મંત્ર બોલે છે, ખરેખર કોનું નામ છે, કે તો ખરો કયા ભગવાનનું નામ છે. તો કે ચૂપ, હું ભૂલી જાઉં તને જવાબ આપું તો. એટલે કે હું હવે મને બીજી વાતે ના ચડાવો, હું ભૂલી જાઉં. એટલે એણે તો ગપ્પુજી ગપ્પુજી ચાલુ રાખ્યું. એટલે રૂકમણીજીએ પ્રાર્થના કરે જ રાખી કે તું મને કહે તો ખરો કે કયા ભગવાનનું નામ છે, કયા ભગવાન. એટલો ગુસ્સે થયો ને કે તારા એને શું કે તારા પતિ, એના માટે કંઈક શબ્દ છે ખસમ ફસમ, કે તારા એનું એમ તારા પતિનું, ગુસ્સામાં જ કહી દીધું. અને રૂક્ષ્મણીજી ભગવાન પાસે આવીને કહે છે કે ભગવાન માફ કરો, તમારા ભક્તએ તો મને જાણી લીધી, મને ઓળખી લીધી કે હું તમારી પત્ની છું એવું ઓળખી ગયો, આટલો મહાન ભક્ત છે. એટલે ચોક્કસ એ તમારું જ નામ લેજે ને તમારો ભક્ત છે. ભગવાનને એની સાથે લેવા દેવા નથી. તમારા હૃદયમાં એટલો ભાવ હોવો જોઈએ કે હું ભગવાનનું નામ લઉં છું. બિચારો અભણ હતો અને આવી રીતે એમ વાલીઓ લૂંટારો મરા કરે તોય શું, રામજીને ખબર છે કે મારું જ નામ છે, અને એમ કરતાં કરતાં વાલ્મીકી બની ગયો. તો આપણે ત્યાંમાં દ્રષ્ટાંત છે. શેના માટે છે? શેના માટે? આપણા માટે છે કે ભાઈ અત્યંત તુચ્છ એવો મનુષ્ય, પાપી મનુષ્ય, દુરાચારી મનુષ્ય પણ જો પ્રેમથી ભગવાનનું નામ લે તો ભગવાન એને આદર આપે છે. એટલે કે હવે એને તમારે સાધુ સમજવો જોઈએ. તો આ કીર્તન થયું ને, રામ 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 ભજતે. એટલે પછી હવે એ વ્યક્તિ જે દુરાચારી વ્યક્તિ હોય એને પણ ઉપદેશ મળી રહેતો હોય છે, તું ભગવાનનું નામ લેવાનું શરૂ કર, ભક્તિનો મહિમા છે. અને કેમ ભગવાન એને કહે છે કે મહાત્મા સમજવો જોઈએ. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એને ધર્માત્મા બનતા વાર લાગશે નહીં. આવું કેમ વાર કેમ નહીં લાગે? ભગવાન એટલી ખાતરીપૂર્વક કેમ કહે છે કે એ માણસને, પાપી મનુષ્યને ધર્માત્મા બનતા વાર નહીં લાગે? ભગવાન શેના આધારે કહે છે? સમ્યક વ્યવસ્થિત હિ સહ સમ્યક વ્યવસ્થિતો. વ્યવસ્થિત. હવે આપણને કશું હમણાં સંસ્કૃત ના આવડતું હોય તો ના સમજાય. હિ એટલે કારણ કે, સહ એટલે તે એટલે કોણ? પેલો દુરાચારી મનુષ્ય. હવે કેવો છે? સમ્યક વ્યવસ્થિત, એટલે એની બુદ્ધિમાં વ્યવસ્થિત નિશ્ચય થઈ ગયો, સુદૃઢ નિશ્ચય થઈ ગયો. સમ્યક વ્યવસ્થિત. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન. વ્યવસાય એટલે નિશ્ચય. આપણો ગુજરાતી વ્યવસાય નહીં, શું વ્યવસાય કરો છો એ નહીં, એ વ્યવસાય ભલે કરતા હો, પણ વ્યવસાય એટલે બુદ્ધિનો નિશ્ચય. તો પાપી મનુષ્યને કેમ તમારે મહાત્મા સમજવો જોઈએ? એનું કારણ શું છે? તો કે એની બુદ્ધિમાં નિશ્ચય થઈ ગયો. બુદ્ધિમાં નિશ્ચય ક્યારે થાય? પરિવર્તન આવે ત્યારે. કેવું પરિવર્તન? કે મારે ભગવાનનું ભજન કરવું છે. એટલે કહે છે કે જે સુદુરાચાર આપી, દુરાચાર હોય તો પણ જો એ મારા શરણે આવે, મામ અનન્ય ભાવ ભજતે, મારા શરણે આવે અને મારું ભજન શરૂ કરે, તો એનો અર્થ કે એની બુદ્ધિમાં હવે નિશ્ચય થઈ ગયો કે મારે ભગવાનના શરણે જવું છે. આ નિશ્ચય બહુ મહત્વનો છે જીવનમાં. ભલે જ્યારે જીવીએ ત્યારે નિશ્ચય નથી થતો. મનુષ્યના જીવનમાં તકલીફ કેમ છે આટલું તો સમજી જ લો. દુઃખ તો બધાના જીવનમાં આવવાનું છે.
જ્ઞાનીના જીવનમાં દુઃખ હોય, અજ્ઞાનીના જીવનમાં દુઃખ હોય, ગરીબના જીવનમાં દુઃખ હોય, પૈસાદાર મનુષ્યના જીવનમાં દુઃખ તો હોય. દુઃખ સર્વત્ર. દુઃખાલયમ, ક્યાં સાંભળે છે આ શબ્દ? દુઃખાલયમ. દુઃખાલય એટલે ખબર તમને? પુસ્તકાલય એટલે ખબર છે? પુસ્તકાલય એટલે શું? જ્યાં એકલા પુસ્તકો હોય, લાઇબ્રેરી, એને કહેવાય પુસ્તકાલય. ઔષધાલય એટલે શું? જ્યાં બધી ઔષધિ હોય. એમ દુઃખાલયમ એટલે શું? જ્યાં બધું દુઃખ હોય. એ કઈ જગ્યા? એ કઈ જગ્યા? ભગવાન કહે છે કે ઇમમ દુઃખાલયમ પ્રાપ્ય. ભાઈ આ શરીર એટલે કે આ જગત એ જેણે પ્રાપ્ત કર્યું એને દુઃખ હોય જ. ગીતામાં ભગવાન કહે છે દુઃખાલયમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. હે અર્જુન, જ્યારે તને આ શરીર, આખું જગત દુઃખથી ભરેલું છે, બધા જીવો દુઃખી છે, તો છે જ દુઃખાલય. મેં બનાવ્યું છે, ભગવાન કહે ને મેં બનાવ્યું છે, મને ખબર છે કે દુઃખથી ભરેલું જ છે. હવે એમાં તું ઔષધાલયમાં જઈને એવું કહે કે મને ફરસાણ આપો, મળે નહીં. પુસ્તકાલયમાં જઈને તમે એવી કોઈ બીજી શોધ કરો કે મને દવા આપો, તો એ ત્યાં ના મળે. તો દુઃખાલયમાં જઈને આપણે શું માગીએ છીએ? સુખ મળે નહીં. તમને એવું લાગતું હોય કે મળ્યું તો પણ થોડીક વાર ધીરી બાપુડિયા, થોડોક સમય મુજ વીતી. એ કવિતા આવતી હતી ને, એક કવિતા આવતી હતી, ખબર છે? એક કવિતા આવતી હતી આપણે નાનપણમાં. મુજ વીતી તુજ વીતશે. ધીરી બાપુડિયા. હા, ધીરી બાપુડિયા. કુપળ ખરંતા હસતી કુપળિયા. એટલે પેલી જે પાકી ગયેલા પાન હોય ને એ જ્યારે ખરે તો કરવાના જ છે, ત્યારે નવી કુપળો હોય ને એ હસતી હોય. નવી ઉગે ને. હા, પીપળ પાન ખરંતા હસતી કુપળિયા. પીપળાનું પાન ખરી પડ્યું, બિચારું સુકાઈ ગયું હતું, તો બધી કુપળો નવી જન્મેલી હસે છે. જેમ અત્યારે ઘરડા લોકોને, જેને યુવાનો કહે ને, જાતના શબ્દો વાપરે. આજકાલ તમે એવું સાંભળ્યું છે કે છોકરી જોવા જાય ને તો એવો પ્રશ્ન ઇન્ટરવ્યુમાં પૂછે છોકરી કે ઘરમાં ખારેકો કેટલી છે, ડસ્ટબિન કેટલી છે. એટલે એ શું પૂછે છે? ખારેક એટલે સુકાઈ ગયેલી ખારેક, સુકાઈ ગયેલી હોય ને એમ. મોટી ઉંમરના લોકો, ઘરડા લોકો કેટલા છે, એટલે એના સાસુ સસરા જે બનવાના હોય કે બીજા જે સભ્યો હોય. અને ડસ્ટબિન કે એટલે શું? હવે કચરા જેવા થઈ ગયા, એમાં કૂપળ હસે છે. પીપળ પાન ખરંતા હસતી કૂપળિયા. કૂપળો નવી કૂપળો હસે છે કે લો બસ ને ગયા. અને પેલા શું કહે છે? મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. ધીરજ રાખ ભાઈ, તારી અવસ્થા કાયમ આવી રહેવાની નથી. તું એ તે પાનખર આવે એટલે તારે પણ પડવાનું જ છે. તો ક્રમ છે ને, શરીરનો ક્રમ છે. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને નશ્યતે. શરીરનો ક્રમ છે. એટલે કોઈ મનુષ્ય આ શરીર ધારણ કર્યા પછી સુખની અપેક્ષા રાખે, ભગવાન કહે છે બનવાનું નથી. ક્યારેક ને ક્યારેક તો દુઃખ આવવાનું જ છે જીવનમાં. એટલે અર્જુન રડતો હતો ને દુઃખ માટે. ભગવાન એને દુઃખમાંથી બહાર કેમ લાવવો એનો ઉપાય બતાવે છે. એટલે ભગવાન કહે છે ભજસ્વમાં ઇમમ દુઃખાલયમ પ્રાપ્ય. ભાઈ એમાં કોઈ શંકા જ નથી કે જીવનમાં દુઃખ ન હોય, બધાને દુઃખ હોય. અને આ અશાશ્વત છે, બહુ લાંબુ ચાલવાનું નથી. તો આવો જ્યારે જન્મ મળ્યો છે તો ભલે મળ્યો, પણ એનો ઉપયોગ કરી લે. કેવી રીતે ઉપયોગ કરી લે? ભજસ્વમાં ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. ભલે દુઃખાલય હોય પણ મનુષ્યનું શરીર બધા જીવોને મળતું નથી. તને મળ્યું છે અર્જુન, તો તું એનો ઉપયોગ કરી લે. કેવી રીતે ઉપયોગ કરી લે? ભજસ્વમાં. તું મારું ભજન કરી લે. એવી જ વસ્તુ અહીંયા કહી
કે દુરાચારી મનુષ્ય પણ જો મારું ભજન કરવાનું નક્કી કરી લે, એટલે આપણે વાત શું કરતા હતા, જીવનમાં નિશ્ચય થવો જોઈએ. સત્સંગ શાના માટે છે? નિશ્ચય માટે. એવું નથી કે આપણી બુદ્ધિમાં નિશ્ચય છે અને આપણે સત્સંગ કરીએ છીએ. સમજ પડી? સત્સંગમાં આપણી બુદ્ધિમાં કઈ ભગવત પ્રાપ્તિનો નિશ્ચય નથી. આ તો ઈશ્વરની કૃપા છે કે કોઈક આપણા પૂર્વના કર્મો છે કે આપણને ઈચ્છા થાય છે સત્સંગ કરવાની. પણ સત્સંગ પ્લેટફોર્મ છે શેના માટે? સત્સંગ છે શેના માટે? મારી બુદ્ધિમાં ધીરે ધીરે પરિવર્તન આવે અને મહત્વ સ્થપાય. કોનું મહત્વ સ્થપાય? ઈશ્વરનું, પરમાત્માનું. અને મહત્વ સ્થપાયું એ નક્કી કેમ થાય? હું નિશ્ચય કરું કે મારે મારું જીવન ભગવત પ્રાપ્તિ માટે વાપરવું છે. કેમ ના મળે ભગવાન મને? મારે સ્મરણ કરવું છે, ભગવાનનું ચિંતન કરવું છે. મને ભગવાને જે કંઈ શક્તિઓ આપેલી છે, હાથ પગની શક્તિ, આંખથી જોવાની શક્તિ, કાનથી સાંભળવાની શક્તિ, વાણીથી બોલવાની શક્તિ, જે પણ શક્તિ છે એ બધી શક્તિનો ઉપયોગ હું પરમાત્મા માટે કરતા શીખું. આવો નિશ્ચય એને કહેવાય સમ્યક વ્યવસ્થિત. ભગવાન કહે છે કે એનો નિશ્ચય થઈ ગયો એટલે હવે એને ધર્માત્મા બનતા વાર નહીં લાગે. સારું કે ખરાબ? આવા મોટા ધર્માત્મા એટલે આપણને એમ મારે ધર્માત્મા નથી બનવું, લોકો મજાક કરશે. એવા ધર્માત્મા નહીં. ધર્માત્મા એટલે આપણો સ્વભાવ જ એવો બની જાય, ધર્મને અનુરૂપ. અને આવો મનુષ્ય શાશ્વત શાંતિ નિગચ્છતિ. ધર્માત્મા બનવું એ પ્રયોજન નથી. ધર્માત્મા બનવું એ સાધન છે. પ્રયોજન શું છે? શાંતિની પ્રાપ્તિ. કેવી શાંતિ? શાશ્વત શાંતિ. અને ભગવાન કહે છે કે એને પ્રાપ્ત થશે. શાશ્વત શાંતિ નિગચ્છતિ. એ શાશ્વત શાંતિને પ્રાપ્ત કરશે. કોણ પ્રાપ્ત કરશે? આટલા બધા મનુષ્યો છે, કોણ પ્રાપ્ત કરશે? એક એક શબ્દ યાદ રાખવાના આ શ્લોકના. કોણ પ્રાપ્ત કરશે? સમ્યક વ્યવસ્થિત, જેણે નિશ્ચય કરી લીધો. ગમે તે મનુષ્ય કેમ ના હોય, જેની બુદ્ધિમાં નિશ્ચય થઈ ગયો એ મનુષ્ય ભગવાનનું ભજન કરશે, ધર્માત્મા બનશે અને શાશ્વત શાંતિને પ્રાપ્ત કરશે. ભગવાન કહે છે, હે કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. બોલો, ભગવાન વચન આપે છે કે જો કોઈ આવો નિશ્ચય કરશે અને મારો ભક્ત બનશે તો હું વચન આપું છું અર્જુન, પ્રતિજાનીહિ, હું પ્રતિજ્ઞા લઉં છું, નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારેય નાશ નહીં થાય. આ તો તમે જેમ જેમ ભગવાન સાથે તમારો સંબંધ બંધાતો જાય ને, દોસ્તી વધતી જાય ને ભગવાન સાથે, એમ તમને અનુભવ થતો જાય. ખાલી શબ્દો નથી કે આ ભગવાનના કે હું એનો નાશ નહીં કરું. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો નાશ નહીં થાય. ભગવાનના શબ્દો માત્ર નથી, તમારે અનુભવ કરવો હોય તો ભગવાન કરાવે છે. કેટલી કથાઓ છે આપણે ત્યાં. આપણા સાહિત્ય આનાથી ભરપૂર છે. નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, શકુબાઈ. તમે પૂર્વમાં જાઓ, પશ્ચિમમાં જાઓ, ઉત્તરમાં જાઓ, દક્ષિણમાં જાઓ, ચારે બાજુ તમને આવી કથાઓ મળે છે. આજના સમયમાં મળે, એવું નહીં કે કળિયુગમાં ના મળે. તમારી પાસે પણ એવા અનુભવો હોય, તમે ધ્યાન ના દોર્યું હોય. તમને ભગવાને, જો તમારે આવા સંબંધ હોય ભગવાન સાથે, તો તમને ભગવાન આવો પણ અનુભવ કરાવે. કેવો અનુભવ કરાવે? તમારી રક્ષા કરે. તમારી રક્ષા કરે. ભલે તમારી જરૂરિયાત ગમે તેવી નાની હોય તો પણ ભગવાનનું આ કામ છે. અને ભગવાન પોતાનું કામ કરે જ છે. આપણે કરીએ કે ના કરીએ, આપણે આપણું કામ કરીએ કે ના કરીએ, પણ ભગવાન તો એનું કામ કરે જ છે. એટલે ભગવાન સાથે જો આપણે જોડાયેલા હોઈએ, આપણે નિશ્ચય કર્યો હોય કે મારે ભગવાનની પ્રાપ્તિ માટે મારું જીવનનો ઉપયોગ કરવો છે, તો જેમ જેમ મહત્વ વધે બુદ્ધિમાં, ભગવાન માટે પ્રેમ ભાવ વધતો જાય, તો ભગવાન આપણી દરેક પ્રકારે રક્ષા કરે છે અને આપણો ઉદ્ધાર થાય છે. એટલે જુઓ કેટલા બધા સમીકરણો અહીંયા રહેલા છે. સમીકરણો એટલે શું? સમાધાન. સમાધાન એટલે શું ખબર છે? આપણા જીવનમાં ઘણા પ્રશ્નો હોય કે ભક્તિ કરવા છતાંય દુઃખ કેમ નથી જતું,
આ પ્રશ્નો ઘણા જીવનમાં હોય. અથવા તો મારા જીવનમાં આ સમસ્યા હજી બાકી રહી ગઈ, પેલી સમસ્યા બાકી રહી ગઈ, એટલે સત્સંગ કરીએ છીએ પણ દુઃખ જતું નથી. આ બધાને અંદર હોય. છૂટાય નહીં ભગવાનનું નામ. ભગવાનમાં વિશ્વાસ હોય એટલે આપણે ઉઠતા બેસતા હે રામ, હે મહાદેવ, હે ભગવાન એવું કર્યા કરીએ. એ સારું છે, આપણો વિશ્વાસ છે અંદર એટલે આપણે કરીએ છીએ. પણ જ્યારે સત્સંગ ત્યાં બધું શીખીએ ત્યારે સમાધાન થાય છે આપણી બુદ્ધિમાં કે દુઃખ જે છે એ દુઃખનું કારણ આપણી અંદર છે. દુઃખનું કારણ આપણી અંદર છે. આપણા દુઃખને અને ભગવાનને કોઈ લેવા દેવા નથી. કોઈ લેવા દેવા. દુઃખનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે કુદરતમાં જે નિયમો છે, કર્મનો જે સિદ્ધાંત છે, એ સિદ્ધાંત પ્રમાણે જગત ચાલે છે. હા, એ સિદ્ધાંતના રૂપમાં ભગવાન જ રહેલો છે, એની ના નથી. પણ હવે આપણે કયા કર્મો કર્યા હશે, કયા સમયે, કયા જન્મમાં, એ આપણે જાણતા નથી. એટલે જે જીવનમાં અનુભવ થાય છે અને આપણને નથી ગમતો, એનું કારણ શું હોય? આપણા પૂર્વના કોઈ કર્મ. એટલે હવે કર્મના નિયમ પ્રમાણે એ તો આપણે સહન કરવું જ પડે, ભોગવવું જ પડે. એક તો એ વસ્તુ. બીજું તો પછી ભક્તિ શું કામની? ભક્તિથી મને કોઈ મદદ જ ના મળતી હોય, મારા દુઃખ સહન કરવાનું જ હોય, તો ભક્તિનો શું મહિમા છે? ભગવાન ક્યાં ઉપયોગી થાવ? તમે સહન કરો, ભગવાનને ન માનો તોય સહન કરવાના, માનો તોય સહન કરવાના. ફેર ક્યાં પડ્યો? હવે તર્ક કરે ને બુદ્ધિ તર્ક કરે ભાઈ. એવું નથી. તમે સત્સંગ કરો, આપણે જેમ જેમ સત્સંગ કરતા જઈએ એમ સમજાય કે દુઃખનું કારણ આપણા કરેલા કર્મો છે તો બરાબર છે, પણ કર્મો કર્યા શું કામ? કર્મો કર્યા શું કામ? ત્યાંથી શરૂઆત થાય ને. કર્મો શું કામ કરે? કોણે કર્મ કરવાનું કહ્યું? શેના માટે કર્મ કરે? શેના માટે કરે? અત્યારે જેના માટે કરીએ છીએ તે શેના માટે કરો છો કર્મ? ઈચ્છાની પૂર્તિ માટે. ઈચ્છાની પૂર્તિ માટે કર્મ કરીએ છીએ. શેની ઈચ્છાની પૂર્તિ? છેવટે એ જાણતા નથી. ઈચ્છાની પૂર્તિ કઈ ઈચ્છા છે? ઘર બની જાય, આટલો પૈસો મળી જાય, લગ્ન થઈ જાય, દીકરાના લગ્ન થઈ જાય, દીકરીના લગ્ન થઈ જાય, એના ઘરે બધી ઈચ્છાઓ, જાત જાતની ઈચ્છાઓ છે. ઈચ્છાની પૂર્તિ માટે આપણે કર્મ કરીએ છીએ. કોઈ કહે કે ના કહે, એના માટે તો કર્મ કરીએ જ છીએ. સત્સંગ કરવાથી ધીરે ધીરે સમજાય છે મનુષ્યને. જો આવો સત્સંગ હોય તો, વિચાર કરાવનારો સત્સંગ જ્યાં હોય ત્યાં આપણે સમજી શકીએ કે ઈચ્છાની પૂર્તિ માટે જે કર્મ કરીએ છીએ તો ખરેખર તમને ઈચ્છા શેની છે? દરેક જીવને ઈચ્છા શેની ઈચ્છા છે? તો કે શાંતિની, સુખની, પ્રેમની. સત્સંગથી જ આપણે સમજતા થઈએ કે ખરેખર જીવની ઈચ્છા એક જ છે. દરેક જીવની ઈચ્છા એક જ છે. અને આવું કામ ચલાવ સુખ નથી જોઈતું. આપણને અનંત સુખ જોઈએ છે, શાશ્વત સુખ જોઈએ છે, નિત્ય સુખ જોઈએ છે. વિચાર કરીએ તો સમજાય ને? વિચાર કરીએ તો જ સમજાય. જ્યારે સમજાય ત્યારે આપણા જીવનમાં પરિવર્તન આવે. ત્યારે આપણે સમજી શકીએ કે અત્યારે દુઃખ છે જીવનમાં, એનું કારણ ભલે કર્મો હોય, પણ બીજું કયું કારણ છે? તો કે કર્મો દ્વારા હું જે પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી એ વિષયો કેવા હતા? નિત્ય કે અનિત્ય? અનિત્ય. તો અનિત્ય પ્રાપ્ત તો થયું, એમાંથી સુખે મળ્યું, પણ એ કેવું હોય? અનિત્ય. તો જગતમાં કઈ વસ્તુ એવી છે કે જે અનિત્ય ના હોય? બધું જ અનિત્ય છે. તો પછી એમાંથી સુખ મળતું હોય એવું લાગતું હોય તો આપણે નિત્ય તો ના જ હોય. એક તો આ વિવેક જન્મે સત્સંગથી સમજ પ્રાપ્ત થાય. બીજી કઈ સમજ પ્રાપ્ત થાય? સુખ તો આત્માનો જ સ્વભાવ છે. સુખ તો આત્માનો જ સ્વભાવ છે, આત્માનો જ ધર્મ છે. કારણ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તો સુખ પણ અનુભવીએ છીએ ને, તો એની સાથે જ્ઞાન હોવું જ જોઈએ. એટલે જડ વસ્તુનો સ્વભાવ
સુખ હોઈ શકે નહીં. તો ધનની ઈચ્છા એટલે કોની ઈચ્છા? જડની. વિષયોની ઈચ્છા એટલે કોની ઈચ્છા? જડની. સમજ્યા કે નહીં? તો તમે કોની ઈચ્છાવાળા હતા? જડની. તો એમાંથી રેતીમાંથી તેલ નીકળે, તમે જળમાંથી સુખ મળે. તો સુખ મળ્યું લાગતું હતું, પણ પછી એ તો એનો સ્વભાવ પ્રગટ કરે જ ને. એટલે શાનો અનુભવ થાય? દુઃખનો. ભગવાને લઈ લીધું, ભગવાને આમ કર્યું, ભગવાને તેમ કર્યું. પણ ભગવાન કહે છે કે સત્ય આવું જ છે, આપણે જાણતા નથી. તો ભગવાનને જાણવું એટલે આ બધું જાણવું. આ બધું ન જાણો તો તમે ભગવાનને જાણ્યા કહેવાય નહીં. જગતને જાણવું પડે, જગતના અનુભવોને પણ જાણવા પડે. એટલે ભગવાનને જાણવું એટલે શું સમજવાની જરૂર છે? તો બધું જાણવું પડે. આપણા દુઃખને, આપણા સુખને, આપણી ઈચ્છાઓને, આપણા કર્મને બધાને જાણવું પડે. બધા નિયમોને જાણીએ તો હિસાબ કિતાબ થઈ જાય કે ભાઈ જીવનમાં દુઃખ હોય એ સ્વાભાવિક છે. સ્વાભાવિક છે. એમાં આપણો વાંક નથી, ભગવાનનો વાંક નથી. વાંક કોનો છે? અજ્ઞાનનો. અજ્ઞાન, ખોટી ગણતરી છે. તો હવે શું કરશો? પરિવર્તન આવે કે ના આવે? હવે કયું પરિવર્તન આવે? આપણે અનાત્મા પાસેથી, જળ પાસેથી સુખની અપેક્ષા ન રાખીએ. કર્મ તો કરીએ, પણ કર્મના ફળ દ્વારા બીજેથી અનાત્મા પાસેથી સુખની અપેક્ષા રાખતા હતા, એ રાખતા બંધ થઈ. અને બીજી સમજ કઈ આવે? કે સુખ આત્માનો ધર્મ છે, પરમાત્માનું સ્વરૂપ છે, અને માટે મારે હવે ભગવાનનું શરણ લેવું જોઈએ, પરમાત્માનું શરણ લેવું જોઈએ. શેના માટે? સુખ માટે. સુખ મળશે તો ક્યાંથી મળશે? પરમાત્મા પાસેથી મળશે. પછી તમે જ્ઞાન માટે પુરુષાર્થ કરો, જ્ઞાન પ્રાપ્તિ માટે, ત્યારે સમજાય કે પરમાત્મા મારા આત્મ સ્વરૂપથી ભિન્ન નથી. બરાબર? એટલે આત્માનું જ્ઞાન, બધું મહત્વ સમજાય. પણ આ બધા સમીકરણો સ્પષ્ટ થાય જીવનમાં. નહીતર શું રહે? હું ભક્તિ કરું તો દુઃખ નથી જતું, આટલી માળા કરું તો દુઃખ જતું નથી, આટલા યજ્ઞ કરું તો દુઃખ નથી જતું, આટલો સત્સંગ કર્યો આટલા વર્ષોથી તો દુઃખ જતું નથી. જવાનું તો નથી જ, આમ આવી રીતે તો નહીં જ જાય. પણ આપણે કર્યું છે એવી જ રીતે જીવ્યા છીએ તો ફળ તો મળે જ ને. એ મળે, પણ જ્ઞાનથી ભલે ને દુઃખ હોય તો પણ જ્ઞાનથી હું સમજી શકું કે અત્યારે હું દુઃખનો અનુભવ કરતી હોઉં તો પણ દુઃખ મારા આત્મ સ્વરૂપને સ્પર્શતું નથી. આવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. દુઃખ જગતનો નિયમ છે. ભગવાન જ કહે છે દુઃખાલય ઇમમ પ્રાપ્ય. જન્મ લીધો એટલે દુઃખ તો આવવાનું જ છે, પણ મારે કામ શું કરી લેવાનું છે? દુઃખમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ. એ પુરુષાર્થ એટલે શું? ભગવાનનું શરણ. અને ભગવાન એટલે વચન આપે છે કે જે મારા શરણે આવે છે, મારું ભજન કરે છે, એ કૌંતેય, એ અર્જુન, હું પ્રતિજ્ઞા કરું છું, નમે ભક્ત પ્રણશ્યતિ. તું નિશ્ચય કર અર્જુન, સત્ય માન મારી વાત કે મારો ભક્તનો નાશ થતો નથી. એટલે ભલે એવું લાગે કે આપણે દુઃખી છીએ, પણ આપણું પતન થતું નથી. પછી તો દુઃખનો ઉપયોગ કરતા આવડી જાય. જેમ બુદ્ધિમાન માણસ શું કરે? કોઈ પથ્થર મારતું હોય કે પછી ઈંટો આડી વળી પડી હોય, એની થપ્પી ભરાઈને ઉપર ચડીને જતો હોય કે નહીં, એમ આપણે દુઃખ ઉપર ચડીને આગળ વધી જઈએ. દુઃખ આપણને કશું કરી ના શકે. એટલી તાકાત છે જ્ઞાનની અંદર, ભગવાનના અનુગ્રહની અંદર. વળી એનાથી આગળ ગ્રંથકાર કહે છે કે ભાઈ કીર્તન ભક્તિ ભગવાનને કેટલી પ્રિય છે. એ ગીતામાં જ સમજાવે છે ભગવાન કે ભાઈ જે વ્યક્તિ આ ઉપદેશનો પ્રચાર કરે છે. કયા ઉપદેશનો? ગીતામાં કહે છે એટલે કયા ઉપદેશની વાત હોય? ગીતાના ઉપદેશના. ગીતામાં જે ભગવાને ઉપદેશ આપ્યો હોય ને, એટલે ભગવાન કહે છે કે જે વ્યક્તિ આ જે ગીતામાં ઉપદેશ થયો એનો પ્રચાર કરે છે, જે વ્યક્તિ. હવે આજકાલ તો પ્રચારકો બહુ નીકળી પડ્યા છે, એને પ્રચારક ના કહેવાય. એની પદ્ધતિ હોય એવી ગુરુ પાસે જાઓ, તમે પદ્ધતિસરનું શિક્ષણ પ્રાપ્ત કરો, અધિકાર મેળવો, પછી તમે પ્રચાર કરી શકો. એવું નહીં કે ગમે તેને કાકડી પકડાઈ દીધો ને જાઓ તમે સોસાયટીમાં એની ચર્ચા કરો.
એવા પ્રચારકની જરૂર નથી. એટલે ભગવાન કહે છે કે જે મનુષ્ય આ પ્રકારે મારા ઉપદેશનો પ્રચાર કરે છે, ભગવાન કહે છે કે એ મને સૌથી વધુ પ્રિય છે. ભગવાનના શબ્દો છે, એક ભક્ત મને સૌથી વધુ પ્રિય છે. હવે જો આપણે ભગવાનને એવું, આપણે લોકોને એવું કહીએ કે મને તો કૃષ્ણ બહુ પ્રિય છે, કે મને રામજી બહુ પ્રિય છે, આપણે કહીએ, આપણે કહી શકીએ, પણ એ એટલું મહત્વનું નથી. એ મહત્વનું તો છે કે મને ભગવાન સૌથી પ્રિય છે, પણ એનાથી વધારે મહત્વની કઈ વસ્તુ છે? ભગવાન એવું કે આ ભક્ત મને પ્રિય છે. એટલે આપણું વરણ કરે. ભગવાનને આપણે ગમીએ, આપણને તો ભગવાન ગમે, આપણે કહીએ કે મને ભગવાન બહુ ગમે, પણ ભગવાન જ્યારે એમ કે આ માણસ મને બહુ ગમે, એનો મહિમા જુદો હોય ને. 12મા અધ્યાયમાં વારંવાર ભગવાન વર્ણન કરે છે કે આવો જે વ્યક્તિ છે, સમે પ્રિય, સભક્ત મે પ્રિય, આ ભક્ત મને પ્રિય છે, આવો મનુષ્ય મને પ્રિય છે. બહુ વર્ણન કરે છે ભગવાન સરસ રીતે. એટલે આપણને પછી એવા બનવાનું મન થાય, કારણ કે આપણે ભગવાનને પ્રિય બનવું છે. ભગવાન તો પ્રિય છે જ આપણને, પણ આપણે ભગવાનને પ્રિય બનવું હોય તો ભગવાનને જેવા ગમીએ એવા બનવાનો પ્રયાસ આપણો હોવો જોઈએ. તો ગીતામાં ભગવાન કીર્તન ભક્તિનો મહિમા સમજાવે છે. યૈમં પરમં ગુહ્યમ મદ્ભક્તેષ્વભિધાસ્યતિ ભક્તિમ મયि પરાં કૃત્વા મામે વૈષ્યત્ય સંશયઃ ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ ભવિતા ન ચ મે તસ્માત અન્યઃ પ્રિયતરો ભુવિ. ય ઇમં પરમં ગુહ્યમ. પરમં ગુહ્યમ કોના માટેના શબ્દો છે? ભગવાનનો ઉપદેશ જે પરમ ગુહ્ય છે, એવો જ મારો ઉપદેશ છે. મદ્ભક્તેષુ અભિદાસ્યતિ, મારા ભક્તો પાસે જઈને જે મનુષ્ય આ ઉપદેશ કરે છે, કથન કરે છે, એ વ્યક્તિ મારી શ્રેષ્ઠ ભક્તિ કરી રહ્યો છે. પરામ ભક્તિમ કૃત્વા, મયી પરામ ભક્તિમ કૃત્વા, એટલે કે એને મારા માટે અત્યંત પ્રેમ છે, પરમ પ્રેમ છે. અને આ ગીતા શાસ્ત્ર જે અત્યંત પરમ રહસ્ય જે છે, એવું રહસ્ય મારા ભક્તોમાં જઈને જે નિષ્કામ ભાવથી પ્રેમપૂર્વક એનું કથન કરે છે. અભિદાસ્યતિ, અભિદાસ્યતિ એટલે એ બીજાને પહોંચાડે છે. ભગવાન કહે છે મેં કરેલો ઉપદેશ જે બીજાને પહોંચાડે છે, તો એનું ફળ એને શું મળે છે? મને પ્રાપ્ત કરે છે. મામ એવ એષ્યતિ, અસંશયમાં કોઈ શંકા નથી કે આવો મનુષ્ય મને પ્રાપ્ત કરે જ છે. મને જ પ્રાપ્ત કરે છે, મને પ્રાપ્ત કરે જ છે. એટલું જ નહીં, તસ્માત આવું હોવાથી મનુષ્યેષુ કશ્ચિન મેં ન પ્રિયકૃત્તમઃ, બધા મનુષ્યો છે જગતમાં, એમાં આનાથી વધારે કોઈ મને પ્રિય નથી. આ જેટલો પ્રિય છે એટલું મને કોઈ પ્રિય નથી. ભગવાન એવું તો ના જ કહી શકે કે મને કોઈ પ્રિય નથી. ભગવાનના જ સંતાન છીએ એટલે ભગવાનને પ્રિય તો હોય જ, પણ ભગવાન કહે છે તમે જેમ કહો ને આ બાળક મને પ્રિય છે, બધા બાળકો પ્રિય હોય, પણ આ બાળક એટલે વાત જ ના પૂછો. તમને ભેદભાવ ના હોય, પણ એનો મહિમા છે ને બાળકનો. જે બાળક સમજુ હોય, તમને બધી રીતે સમજતું હોય, ઉપયોગી હોય, એવી રીતે ભગવાન કહે છે કે આવો જે મનુષ્ય છે એ ખરા અર્થમાં મનુષ્ય છે અને એ મને સૌથી વધુ પ્રિય છે. આના જેવું પ્રિય બીજું કોઈ નથી. આ કીર્તન ભક્તિનું ફળ છે. કેમ પ્રિય છે?
કહે છે. શું કહે છે? પરમ રહસ્ય. મેં જે ગીતામાં ઉપદેશ કર્યો, ભગવાન કહે છે પરમ રહસ્ય છે, એટલે કે બધા નથી જાણતા, પણ એ રહસ્ય જઈને કહે છે. ક્યાં જઈને કહે છે? ગમે ત્યાં નહીં, મારા ભક્તોની વચ્ચે, જે મને પ્રાપ્ત કરવા ઈચ્છે છે એવા ભક્તોની વચ્ચે જે મનુષ્ય આ બધો ઉપદેશ કહે છે, એટલે કીર્તન કથન કરે છે, એ મને અતિ પ્રિય છે. હજી ભાગવતમાં જે પાછો મહિમા છે એ પણ સમજાવશે. ગીતામાં રહેલા મહિમાનું વર્ણન કર્યું. આવતી વખતે આપણે ભાગવતમાં જે કીર્તન ભક્તિનું મહત્વ છે એને સમજીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે